तो राधे राधे ने जय श्री कृष्ण बधाने। आज हम बनाएंगे 2 मिनट में पकने वाली मैगी। मैगी बनावा माटे આપણે આજે ડુંગળી ટમેટું અને મરચું સુધારશું। તો હું ડુંગળી મીડિયમ સાઇઝમાં સુધારી લઉં। ડુંગળી સુધારી લીધા પછી આપણે એક મીડિયમ સાઇઝમાં ટમેટું સુધારી લેશું। ટમેટું સુધારી લીધા પછી આપણે એક મીડિયમ સાઇઝમાં મરચું સુધારી લેશું। ટમેટું મરચું અને ડુંગળી સુધારાઈ ગયું છે। તો હવે આપણે એક તપેલીમાં થોડુંક એવું તેલ લઈ લેશું। હવે આપણે તે તેલને ગરમ થવા માટે મૂકી દેશું। તેલ ગરમ થઈ ગયા પછી આપણે તેમાં થોડુંક જીરું ઉમેરી દેશું। જીરું ઉમેર્યા પછી હળદર ઉમેરી દેશું અને પછી આપણે થોડીક ડુંગળી ઉમેરી દેશું જે આપણે સુધારી છે તે। હવે તેને આપણે બ્રાઉન કલરમાં થવા દેશું। પછી આપણે તેમાં મરચાં ઉમેરી દેશું। મરચાં અને ડુંગળી પાકી જાય પછી આપણે એમાં ટમેટું ઉમેરી દેશું। હવે તે બધું પાકી જાય ત્યાં સુધી આપણે તેને હલાવશું। હવે આપણે એમાં થોડુંક નમક ઉમેરી દેશું। હવે તેને સારી રીતે મિક્સ કરી લેશું અને તેમાં થોડીક એવી ચટણી ઉમેરી દેશું। એ બધું મિક્સ કરી અને થોડુંક એવું પાણી ઉમેરી દેશું જેટલું મેગીને જરૂર પડે તેટલું। હવે આપણે એમાં મેગીના કટકા કરી અને મેગી ઉમેરી દેશું। તમે આખી મેગી પણ ઉમેરી શકો છો। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કર્યા પછી તેને થોડીક વાર ઢાંકી અને મૂકી દેશું, પાકવા દેશું આપણે। હવે મેગી છૂટી પડી ગઈ છે તો એને થોડીક વાર આપણે મિક્સ કરી લેશું। ये 2 मिनट में पकने वाली मैगी 3-4 मिनट में पकेगी। હવે આપણી મેગીમાંથી પાણી ઓછું થઈ ગયું છે। હવે તેમાં આપણે મેગી મસાલો ઉમેરી દેશું। મેગી મસાલો ઉમેર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લેશું। હવે મેગી બનવા આવી છે। જો આપણી મેગી બનીને થઈ ગઈ છે તૈયાર। તો હવે આપણે તેને ડીશમાં કાઢી લેશું। હવે આપણે તેમાં એક લીંબુ ઉમેરી દેશું જેથી તે ખાટાનો સ્વાદ આપે। તો થઈ ગઈ છે આપણી મેગી બનીને તૈયાર।